પ્રાચીન સમયથી દક્ષિણ ભારતના રાજ્ય કેરળમાં આવેલ કોચી બંદર અરબી સમુદ્રની મહારાણી તરીકે જાણીતું હતું. સદીઓથી મરી મસાલાના વેપાર અર્થે ગ્રીક, રોમન, યહૂદીઓ, સિરિયન, આરબો અને ચીનના વેપારીઓ અહીં આવતા. આ સમયે કોચી વેપારના મુખ્ય કેન્દ્ર તરીકે વિશ્વમાં ખૂબ જાણીતું બન્યું. ચીની મુસાફરે લખેલા પુસ્તકમાં પણ કોચીનો ઉલ્લેખ જોવા મળે છે. 12મી સદીની શરૂઆતમાં પરંપરાગત રીતે પેરુમ્પદપ્પુ કુટુંબનું કોચી પર રાજ્ય શાસન હતું. બાદમાં 18મી સદીથી કોચી શહેર અને અન્ય પ્રદેશ પર રજવાડું સત્તા તો હતી, પરંતુ વિદેશી આધિપત્ય હોવાથી રાજાને માત્ર નામના જ અધિકારો મળતા હતા. નવું વિકસિત કોચી હવે અરનાકુલમ શહેર તરીકે ઓળખાય છે. કેન્દ્ર સરકાર હસ્તક જૈન યુનિવર્સિટીની સ્કૂલ ઓફ ડિઝાઇન, મીડિયા એન્ડ ક્રિએટિવ આર્ટ, બેંગ્લોર દ્વારા સંચાલિત કોચીમાં આવેલ શાંતામણી કલા કેન્દ્ર લલિત કલાના વિવિધ સ્વરૂપોને પ્રોત્સાહન આપતી શૈક્ષણિક કલા સંસ્થા છે. આ સંસ્થા દ્વારા 23-24 એપ્રિલ 2 દિવસ દરમિયાન અરબી સમુદ્રની મહારાણી ક્વીન ઓફ ધી એરેબિયન સી નામથી રાષ્ટ્રીય પેઇન્ટિંગ વર્કશોપનું એક આયોજન કરવામાં આવેલ. કર્ણાટક, કેરળ, ઓરિસ્સા, આસામ, ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી પસંદ કરેલા 26 જેટલા યુવા તેમજ સિદ્ધહસ્ત પ્રસિદ્ધ કલાકારોને આ રાષ્ટ્રીય વર્કશોપમાં આમંત્રિત કરવામાં આવ્યા, જેઓએ પોતપોતાની વિશિષ્ટ શૈલીમાં કેનવાસ પર એક્રેલિક રંગોથી સુંદર ચિત્રોનું નિર્માણ કર્યું. બીજા દિવસે આ સંસ્થામાં આ ચિત્રોનું પ્રદર્શન વાઇસ ચાન્સલર ડૉક્ટર જે લત્તા અને પરીક્ષા જોઈન્ટ કંટ્રોલર ડૉક્ટર કે મધુકુમારના મહેમાનપદે ખુલ્લું મુકાયું. સમગ્ર આયોજનમાં બેંગ્લોર શાખાની જૈન યુનિવર્સિટીના આર્ટ અને ડિઝાઇન વિભાગના ડીન ડૉક્ટર અવિનાશ કાટે, કોઓર્ડિનેટર અતુલ પડિયા, ગજાનન મરાઠે તેમજ સંસ્થાના સ્ટાફ દ્વારા પૂર્ણ સહયોગથી દરેક કલાકારોએ સુંદર ચિત્રો ચિત્રિત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો. नमस्कार, मैं डॉक्टर अविनाश ज्ञानदेवराव काटे जैन डीम्ड टू बी यूनिवर्सिटी में आर्ट एंड डिज़ाइन शांतामणि कला केंद्र में डीन पद पर कार्यरत हूँ. अरेबियन सी क्वीन ऑफ द नेशनल वर्कशॉप का उद्देश्य हमारा यही है कि सभी कलाकार एक जगह पर आकर अपनी भावनाओं को व्यक्त कर सके और कलाकार को एक प्लेटफॉर्म देने के लिए यह कैंप 2 दिन का हमने कोची में, केरल के इंडिया की एक जगह है, बहुत अच्छी है, यहाँ सारा समुंदर है, इसको क्यून कहा जाता है. और हमारा उद्देश्य भी यही था कि जैसे समुंदर हर किसी को अपने में समाता है और विशाल बनाता है, तो सारे कलाकार इकट्ठा होकर एक विशालता का संदेश सारे समाज में दुनिया को देना चाहिए. इसी उद्देश्य को लेके इंडिया से हर जगह से, जैसे गुजरात, महाराष्ट्र, ओडिशा, आसाम, हर जगह से यहाँ पे कलाकार आए, 24 कलाकार आए हैं और उन्होंने अपनी जो भावनात्मक कला है उसको कैनवास पर उतारा है. इतनी उम्र होते हुए भी आज जो कलाकारों ने एक अपना उद्देश्य कैनवास के ऊपर साकार किया है, इससे पता चलता है कि आज भी इंडिया में ऐसे कलाकार मौजूद हैं जो देश के लिए प्यार करते हैं और कुछ अर्पण करना चाहते हैं.
કેરળના કોચી સ્થિત શાંતામણી કલા કેન્દ્ર, જે જૈન યુનિવર્સિટીની અંદરમાં એમની જે બ્રાન્ચ છે, ત્યાં 26થી વધારે કલાકારો પૂરા ભારત વર્ષમાંથી આવેલા ચિત્રકારોએ 2 વર્ષના વર્કશોપ કાર્યશાળામાં હાજર રહી અને પોતપોતાના વિચારોને અનુરૂપ ચિત્રોને આકાર આપવામાં આવ્યો છે, જે 2 દિવસની અંદર કામ તૈયાર થયા છે. અંદાજે લગભગ 35 જેટલા ચિત્રો તૈયાર થયા છે. એની અંદર દરેકની ખાસિયતો, લાક્ષણિકતાઓની લક્ષણતાઓની જે કહી શકાય કે એ ઉભરીને બહાર આવે છે એક સપાટી પર, અને એને બને એટલું સાર્થક કરવા માટે બધાએ પ્રયત્ન કર્યા છે. એનો મને આનંદ છે અને હું એમનો જે ભાગીદાર થયો, આ વર્કશોપમાં સાક્ષી બન્યો, એની હિસાબે હું બધાને ધન્યવાદ પણ આપું છું. સાથે સાથે યુનિવર્સિટીને કે જે અમારા લોકોનું ચયન કરી અને અમને આમંત્રણ આપી અને આ વર્કશોપના ભાગીદાર બનાવ્યા. આપણે ત્યાં અનેક કલા સંસ્થાઓ, આર્ટ એકેડમીઓ, કોર્પોરેટ કંપનીઓ કે સરકારી તંત્ર દ્વારા આ પ્રકારના પેઇન્ટિંગ વર્કશોપ રાજ્ય, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ અવારનવાર યોજાતા રહેતા હોય છે. આ પ્રકારના કાર્યક્રમમાં જવાનો મોકો મળે તો ક્યારેય ગુમાવવો ન જોઈએ. વિવિધ પ્રદેશોમાંથી આવતા ચિત્રકારો સાથેનું કલાનું આદાન પ્રદાન કલાકારની સર્જનાત્મક શક્તિને નવી દિશા આપે છે. કલાકાર પોતાનું સામર્થ્ય તે પોતે અંદરથી ઓળખી શકે છે. વળી નવા પ્રદેશની પ્રકૃતિ, સંસ્કૃતિ, સભ્યતા, રહેણી કહેણી વગેરેનો અભ્યાસ પણ થાય છે. એકલ વ્યક્તિએ આ પ્રકારની કલાયાત્રા કરવી ખર્ચાળ અને મુશ્કેલીભરી હોય, જ્યારે આ પ્રકારના કાર્યક્રમોમાં કલાકારે પોતાના ખિસ્સામાંથી બહુ નાણાં કાઢવા પડતા નથી. સંસ્થાની મર્યાદા પ્રમાણે ક્યાંક વધુ તો ક્યાંક ઓછો પુરસ્કાર મળે એ મહત્ત્વ કરતાં પણ જુદા જુદા પ્રદેશમાંથી આવેલા ચિત્રકારો સાથે મિત્રતા બંધાય અને આપણી પોતાની અંતઃદ્રષ્ટિ વધે તેનું મૂલ્ય ખૂબ ઊંચું હોય છે. આભાર.